ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આજે આપણે ભણીશું વિશે સામાજિક વિજ્ઞાન, ચેપ્ટર નંબર 8, જેનું નામ છે ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને તેમના લક્ષણો. મિત્રો, ભારતના રાજ્ય બંધારણનું ઘડતર, એનામાં આપણે સંવિધાનનો અર્થ, એનું મહત્વ, બંધારણની ઘડતર પ્રક્રિયા, આમુખ શું છે, આમુખમાં આવતા શબ્દો, આમુખનું મહત્વ અને છેલ્લે સમજ મેળવીતી આમુખના આધાર સ્તંભો 3, સૌપ્રથમ લોકશાહી, બીજું સમાજવાદી અને ત્રીજું બિન સાંપ્રદાયિકતા. તો વિસ્તૃત સમજ આપણે મેળવી ગયા. હવે આવીએ એક નવો જ ટોપિક, બંધારણના મૂળભૂત લક્ષણો. તો એની આપણે વિસ્તૃત આજે સમજ મેળવવાના છીએ. તો રેડી છો ને મિત્રો? બંધારણના મૂળભૂત લક્ષણો કેટલા છે? 14 છે. તમારે યાદ રાખવાના છે 14 કયા કયા છે. જો તમે અહીંયા શાંતિથી વિડીયો સાંભળશો તો 14 છે મૂળભૂત લક્ષણો, એ તમને ધ્યાનમાં આવશે. 26મી જાન્યુઆરી 1950થી અમલમાં આવેલ વિશ્વના સૌથી મોટા, વિસ્તૃત એટલે એવા ફેલાયેલા, જે આપણે વિશાળ કહીએ, અને જેમાં વિગત હોય, બધી વિગતો હોય, એ વિગતપૂર્ણ ભારતના લેખિત બંધારણમાં કેટલાક વિશિષ્ટ અને મૂળભૂત લક્ષણો આપેલા છે. એમાંનો પહેલો છે લિખિત દસ્તાવેજ. બ્રિટન અને ઇઝરાયલ એવા 2 દેશો છે જેના અપવાદ, ખુદ પોતાના અપવાદના લીધે એનું બંધારણ લિખિત સ્વરૂપનું છે નહીં. અને ભારત સહિત દુનિયાના બધા જ લોકશાહી દેશો છે, જેમ કે લોકશાહી દેશો એટલે લોકો દ્વારા ચાલતું શાસન, એટલે લોકશાહી શાસન, કે જે આપણા ભારત દેશની વાત કરીએ એ પણ લોકશાહી દેશ છે. અને ભારત સહિતના દુનિયાના બધા જ લોકશાહી દેશો છે જેમાં લિખિત પ્રકારનું સ્વરૂપનું દસ્તાવેજ છે, જે બંધારણ છે. ભારતની સામાજિક અને ભૌગોલિક બહુવિધ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અને એના સિવાય પૂર્વ એવા જૂના એવા ઇતિહાસને ધ્યાનમાં રાખીને બંધારણ સભા છે એ બંધારણ લિખિત સ્વરૂપે રાખવાનું યોગ્ય અથવા તો ઠીક માન્યું હતું. મુનાસિબનો મતલબ થાય છે યોગ્ય, ઉચિત અથવા ઠીક. કોણ માન્યું છે લિખિત સ્વરૂપનું બંધારણ? બંધારણ સભાએ બંધારણને લિખિત સ્વરૂપનું રાખવાનું યોગ્ય માન્યું હતું. બીજું લક્ષણ છે બંધારણનું કદ. એ કેટલું છે? તો ભારતનું બંધારણ 22 ભાગોમાં વહેંચાયેલું છે અને એના અનુચ્છેદ એટલે કે આર્ટિકલ્સ 395 છે. અને પરિશિષ્ટોની વાત કરીએ તો 8 છે, જે હાલમાં 4 ઉમેરાણા છે પરિશિષ્ટો, અને થયા છે 12. આ બંધારણમાં કેન્દ્ર અને રાજ્યોની શાસન વ્યવસ્થા અને તેમના જે આંતર સંબંધો છે, લોકોના મૂળભૂત એવા હકો છે, એની ફરજો છે, રાજ્યનીતિના માર્ગદર્શક એવા સિદ્ધાંતો, ન્યાયતંત્ર, ચૂંટણી પંચ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, લઘુમતીઓ, પછાત અને વંચિત એવા સમૂહો, વંચિત એટલે જેને લાભ ન મળતો હોય એવા કેટલાક સમૂહો, ઝુંડો છે, એ માટેની ખાસ જોગવાઈઓ બંધારણમાં કરવામાં આવી છે. એટલે કે આપણે કહીએ કે બંધારણના અનુચ્છેદો, પરિશિષ્ટો, એમાં એની ચર્ચા થઈ છે. અને તેથી આપણું બંધારણ દુનિયાના અન્ય બંધારણો કરતાં લાંબુ છે, વિસ્તૃત છે, વિશાળ છે અને વિશદપૂર્ણ બન્યું છે. એટલે બધું જ અંદર કાયદા, લખાણ એવું બધું જ ઉચિત જોવા મળે છે. હવે વાત કરીશું ત્રીજું લક્ષણ, એક જ નાગરિકત્વ. ભારતના લોકો છે એ એક જ નાગરિકત્વ ધરાવે છે. અને આપણે વાત કરીએ જમ્મુ કાશ્મીર સિવાયના, કે જે જમ્મુ કાશ્મીરના લોકો છે એ જ બેવડું નાગરિકત્વ ધરાવે છે. એટલે ભારતનું એક તો, અને બીજું જમ્મુ કાશ્મીર રાજ્યનું નાગરિકત્વ. અમેરિકા જેવા દેશમાં દરેક વ્યક્તિ બેવડું નાગરિકત્વ ધરાવે છે. અમેરિકા જેવા દેશો છે કેટલાય છે જેમાં વ્યક્તિઓ બેવડું નાગરિકત્વ ધરાવે છે, એટલે ડબલ, એક રાજ્ય થકી અને એક
પોતે એ દેશમાં રહે છે એના થકી. એટલે કે એક યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાનું અને બીજું તે પોતે જે રાજ્યમાં વસવાટ કરતા હોય, રહેતા હોય તે રાજ્યનું નાગરિકત્વ ધરાવે છે. એટલે એક ભારતના એમને લાભ મળી રહે અને બીજું કે પોતે રાજ્યમાં રહે છે, જે રાજ્યમાં રહેતો હોય એનાથી એ બેવડું નાગરિકત્વ એટલે ધરાવે છે કે એને રાજ્યનું પણ લાભ અથવા તો નિયમો લાગુ પડતા હોય છે. જ્યારે ભારતના ગમે તે રાજ્યમાં આપણે રહેતા હોઈએ પરંતુ આપણે એક જ નાગરિકત્વ એટલે કે આપણે ભારતીય નાગરિકત્વ ધરાવીએ છીએ. આપણે ગમે તે રાજ્યમાં હોઈએ પરંતુ રાજ્યના નિયમોને ઉલ્લંઘીને નહીં પરંતુ રાજ્યના કાયદાની નિયમો પ્રમાણે ચાલવું પડે અને એ નિયમોનું પાલન કરવું પડે. પરંતુ એ જમ્મુ કાશ્મીર જ એક એવું છે કે પોતે રાજ્યમાં રહે છે, એ પણ એનું પાલન કરે છે અને એ આખા આપણા ભારતના રાજ્યો એટલે કે એ દેશના નિયમોનું પણ પાલન કરતું હોય છે. એટલે આપણે રાજ્યની અલગ નાગરિકતા જેવું કાંઈ હોતું નથી. માત્ર જમ્મુ કાશ્મીરના નાગરિકો જ બેવડું નાગરિકત્વ ધરાવે છે. હવે વાત કરીએ ચોથું લક્ષણ, મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર. એટલે કે આપણે કહીએ છીએ કે મજબૂત કેન્દ્રવાળું ઝુંડ અથવા તો સમૂહ. ભારતના બંધારણમાં ક્યાંય સમવાય એટલે કે ફેડરલ શબ્દનો ઉપયોગ થયો નથી. બંધારણમાં ભારતને રાજ્યોનો સંઘ એટલે કે યુનિયન ઓફ સ્ટેટ્સ તરીકે જ વર્ણવે છે. ભારત છે એ સંઘીય રાજ્ય છે, સાથે જોડનાર સમૂહનું રાજ્ય છે જે ભારત. એમાં આપણે કહીએ છીએ કે બધા ધર્મો છે એક સાથે એકતામાં રહે છે. સંઘ યાદીમાં એમનું નામ હોય છે, સાથે હોય છે કોઈ પણ કાર્યમાં. સંઘ શબ્દ દ્વારા ભારતમાં સંઘ કેન્દ્ર અને એકમ રાજ્યો વચ્ચે ક્યારેય પણ બદલી શકાય નહીં તેવા જે કાયમી સંબંધો છે એની લેખિત સ્વરૂપે, લખાણ સ્વરૂપે બંધારણમાં સ્પષ્ટતા કરવામાં આવી છે. એકમ રાજ્યોને કેન્દ્રથી છૂટા પાડવાનો અધિકાર હોતો નથી. સંઘ સરકારને કેટલીક એવી વિશેષ અને ચડિયાતી સત્તાઓ એટલે કે શાસન આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર અને પ્રાદેશિક રાજ્ય સરકારો વચ્ચે જે સત્તા એટલે શાસન કરવાની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવી છે, જેથી રાજ્ય છે એ સરકાર પોતાના જ પ્રદેશ ઉપર પોતાના જ કાર્યક્ષેત્રોના અનુસંધાનમાં પોતાના જ કાયદાઓ ઘડી શકે. જેમ કે રાજ્યમાં રહેતા હોઈએ તો એ જ રાજ્યમાં સરકાર છે, ગુજરાત સરકાર એ પોતાના કાયદાઓ ઘડી શકે એને લગતા. કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાના વિભાજન થકી બંધારણમાં બક્ષવામાં આવેલી સત્તાઓ ભોગવે છે અને સમવાય તંત્ર ઝુંડમાં તટસ્થ, નિષ્પક્ષ અને સ્વતંત્ર એવું ન્યાયતંત્ર પણ જોવા મળે છે. કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાના અને કાર્યોના વિભાજનના સંદર્ભમાં કોઈ મડાગાંઠ ઊભી થાય તો તે બંધારણનું અર્થઘટન કરી અને પછી એનું નિરાકરણ, એનો ઉકેલ લાવવાની કામગીરી પણ કરે છે. કોણ? રાજ્યો. ક્યાંક પણ સત્તાના સ્થાને કોઈ કામ કરવામાં એનામાં કોઈ મથામણ થાય, કોઈક એવી ચર્ચાઓ થાય જે આપણને અટપટું લાગતું હોય, આપણને ન સમજ પડતી હોય તો એ બંધારણનું અર્થઘટન કરવામાં આવે છે અને એનું નિરાકરણ એટલે કે ઉકેલ લાવવાની કામગીરી રાજ્ય અથવા તો કેન્દ્ર પાસે હોય છે. ભારતમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાનું સ્પષ્ટ અને વિશદ એવું વિભાજન કરવામાં આવે છે, જે માટે 3 યાદીઓ બંધારણમાં મૂકવામાં આવી છે. તો આ 3 યાદીઓ કઈ છે? કેન્દ્ર અને રાજ્યો વચ્ચે એ સત્તા એટલે શાસન સ્પષ્ટ અને વિશદ રીતે બરાબર ચાલી શકે એ માટે આપણે જોઈશું, સમજ મેળવીશું 3 યાદીઓ. એક છે કેન્દ્ર એટલે કે સંઘ યાદી. તો એ યાદીમાં કુલ કેટલા વિષયોનો સમાવેશ થાય છે? તો સંઘ અથવા તો કેન્દ્ર યાદીમાં કુલ 97 જેટલા વિષયોનો સમાવેશ થાય છે, જેમાં કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા છે એ સંસદ ધરાવે છે. હવે એ 97 વિષયો નો સમાવેશ સંઘ યાદીમાં થાય છે. જ્યારે કાયદો ઘડવાનો હશે તો એ સંપૂર્ણપણે જવાબદારી છે એ સંસદની રહે છે. હવે સંરક્ષણ, વિદેશી બાબતો, અણુશક્તિ, નાણું, કોઈ પણ વીમો, બેન્કિંગનું કામ, તાર ટપાલ, રેલવે જેવા રાષ્ટ્રીય મહત્વ ધરાવતા ક્ષેત્રોમાં કેન્દ્ર છે એ સર્વોપરી સત્તા ધરાવે છે. આ બધી જવાબદારી છે એ કેન્દ્રની હોય છે. પછી બીજી યાદી છે રાજ્યોની યાદી, જેમાં 66 વિષયોનો સમાવેશ
કરવામાં આવ્યો છે, જેમના પર કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા છે એ રાજ્યોની ધારાસભાઓ હોય છે, જેમ કે વિધાનસભા ગૃહો એની હોય છે. હવે 66 વિષયોનો સમાવેશ રાજ્યોની યાદીમાં થાય છે. હવે એવા કંઈક પણ કાયદો ઘડવું હશે તો એની બધી જવાબદારી સત્તા શાસન કરવાની રાજ્યોની જે ધારાસભાઓ હોય છે એ ધરાવે છે. જે ધારાસભાઓને વિધાનસભા ગૃહો પણ કહેવામાં આવે છે. કાયદો અને વ્યવસ્થા, એનું શિક્ષણ, સ્થાનિક સ્વરાજ્યની જે સંસ્થાઓ ચાલતી હોય તે, કૃષિ ક્ષેત્રે એટલે જમીન ક્ષેત્રે સિંચાઈની સગવડ હોય તે, આરોગ્યની હોય, ભૂમિ, ધરતી, રાજ્યોનો આંતરિક વ્યાપાર વાણિજ્ય ચાલતો હોય એ બધી વિષયક સેવાઓનો સમાવેશ આમાં થાય છે. એટલે કે એ બધી સત્તાઓ કોની પાસે હોય છે? ધારાસભાઓ એટલે કે વિધાનસભા ગૃહો પાસે. જો કેન્દ્રને લાગે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગ્યા છે તો રાજ્યની સંમતિ સાથે કે રાજ્યની મરજી વિરુદ્ધ જઈને કેન્દ્ર તે રાજ્યમાં કેન્દ્રિત અનામત પોલીસ દળોને મોકલી શકે છે. ક્યારેક એવું લાગે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગ્યા છે, પાછળ ઘણું નુકસાન થયું છે, તો રાજ્યની સંમતિ સાથે મંજૂરી લઈને રાજ્યની મરજી વિરુદ્ધ, એટલે એ રાજ્ય ગુજરાત રાજ્ય છે એની મરજી ન હોય છતાંય પણ એ કેન્દ્ર શું કરે છે તો એ રાજ્યમાં કેન્દ્રિત અનામત પોલીસ દળો હોય છે એને આ યાદીઓ મોકલી આપે છે. હવે ત્રીજી યાદી છે સંયુક્ત યાદી. એમાં ટોટલ 47 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમના પર કાયદો ઘડવાની સત્તા છે એ કેન્દ્ર અને રાજ્યો બંને ધરાવે છે. મિત્રો, કેન્દ્ર સંઘ યાદી છે એમાં સત્તા કોની પાસે હોય છે તો સંસદ પાસે. રાજ્યોની યાદી છે એની સત્તા કોની પાસે હોય છે તો ધારાસભાઓ પાસે. અને સંયુક્ત યાદી છે એમાં જે 47 જેટલા વિષયો છે અને કાયદો ઘડવામાં આવે તો એ બધી સત્તા કોની પાસે હોય છે તો કેન્દ્ર અને રાજ્યો બંને ધરાવે છે. પરંતુ જ્યારે રાજ્યોના કાયદામાં વિવાદ અથવા સંઘર્ષ કે ઝઘડાઓ ઊભા થાય ત્યારે એ કેન્દ્રનો કાયદો છે એ ચડિયાતો અને સર્વોપરી ગણવામાં આવે છે. પછી બધું કામ છે એ કેન્દ્ર લેવલે પહોંચે છે. આમ સમવાય તંત્ર સમૂહમાં એ કેન્દ્રને સંયુક્ત યાદીમાં પણ વિશેષ એવી સત્તાઓ અથવા તો શાસન કરવા માટે આપી દેવામાં આવે છે કેન્દ્રને. આ યાદીમાં દીવાની અને ફોજદારી એવી બાબતો, લગ્ન હોય, છૂટાછેડા હોય, ભરણ પોષણ કરવાનું હોય, શિક્ષણ આપવાનું હોય, આર્થિક આયોજન એટલે પૈસાની દ્રષ્ટિએ કોઈ પણ આયોજન કરવાનું હોય, વ્યાપારી સંઘો વગેરેનો સમાવેશ છે. આ બધી બાબતો છે એનો સમાવેશ કેન્દ્ર અથવા રાજ્ય છે એ સત્તા છે એ સંભાળી લે છે. હવે વાત કરીશું શેષ સત્તાઓ, કે જે વિષયો હોય કેન્દ્ર અને રાજ્યો વચ્ચે જેની વહેંચણી છે એ સ્પષ્ટ થઈ ન હોય તો તે વિષયોનો સમાવેશ શેષ સત્તાઓમાં કરવામાં આવે છે. હવે આ વધારાના વિષયો કે શેષ સત્તાઓમાં કાયદો ઘડવાની કે તેમાં ફેરફાર કરવાની સંપૂર્ણ સત્તા હોય છે એ કેન્દ્ર સરકાર એટલે કે સંસદને હોય છે. હવે ભારતમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે નાણાકીય સાધનોની પણ વહેંચણી કરવામાં આવે છે. એટલે કેન્દ્ર અને રાજ્યો આ બંને વચ્ચે છે એ નાણાં ફેર એટલે પૈસાની લેવડ દેવડ છે, પૈસાના સાધનો હોય બરાબર બનાવવાના, એની પણ વહેંચણી એકબીજા પ્રત્યે કેન્દ્ર અને રાજ્ય સરકારો કરી શકે છે. આકબારી જકાત, પછી આયાત અને નિકાસ, એક વસ્તુ દેવાની અને બીજી લેવાની, આયાત નિકાસ જકાત, આવકવેરો વગેરે વધુ આવકો આપતા કરવેરા કેન્દ્રને ફાળવવામાં આવ્યા છે. એટલે કે વધુ છે એ આવક જે આપતા હોય એવા કરવેરા છે એ કેન્દ્રને ફાળવવામાં આવે એટલે કેન્દ્ર થ્રુ. જ્યારે વેચાણ વેરો, મનોરંજન વેરો, મહેસૂલ, શિક્ષણ વેરો જેવી ઓછી આવકો ધરાવતા સાધનો હોય એ રાજ્યોને ફાળવવાના. હવે બેમાં ડિવાઈડ કરી નાખ્યા છે, એક રાજ્યોને ફાળવવામાં આવ્યા છે અને બીજા કેન્દ્રને ફાળવવામાં. હવે કેન્દ્રને ફાળવવામાં આવ્યા હોય તો કયા કયા વેરા? તો આબકારી જકાત હોય, આયાત નિકાસ જકાત હોય, આવકવેરો હોય, એ વધુ આવકો ધરાવતા હોય આપતા હોય છે તો એવા કરવેરા હોય એ કેન્દ્ર ક્ષેત્રે જોવા મળે. અને જ્યારે રાજ્યોના ક્ષેત્રે ઓછી આવકો ધરાવતા હોય છે વેરા તો એ કયા હોય? તો વેચાણ વેરો, મનોરંજન વેરો, મહેસૂલ
શિક્ષણ વેરો એ બધા રાજ્ય ક્ષેત્રે ફાળવવામાં આવ્યા હોય છે. તેથી રાજ્યોએ કેન્દ્ર પાસેથી ગ્રાન્ટ સ્વરૂપે આર્થિક સહાયનો આધાર રાખવો પડે છે. હવે એ રાજ્યો છે એ શું કરે છે તો કેન્દ્ર પાસેથી ગ્રાન્ટ મેળવે છે અને ગ્રાન્ટના સ્વરૂપે પૈસા એટલે કે આર્થિક સહાય નો આધાર લે છે આ રાજ્યો. કોની પાસેથી? તો કેન્દ્ર પાસેથી. હવે પાંચમો લક્ષણ કટોકટી વેળા એકતંત્રી વ્યવસ્થા. હવે મિત્રો, ભારતના બંધારણમાં 3 પ્રકારની કટોકટીની જોગવાઈ જોવા મળે છે. એક છે સલામતી વિષયક કટોકટી, બીજી છે બંધારણીય કટોકટી અને ત્રીજી છે નાણાકીય કટોકટી. હવે આપણે કહીએ છીએ કે યુદ્ધ હોય, કોઈ પણ આક્રમણ દેશ કરે આપણા ઉપર, સશસ્ત્ર બળવો કરે, એવા સંજોગોમાં આપણને કહીએ કે રાષ્ટ્રીય ક્ષેત્રે જ્યારે સલામતી જોખમાય એવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે દેશમાં સલામતી વિશે કટોકટી જાહેર કરી શકાય છે. અને આપણે કહીએ છીએ કે રાજ્યમાં જ્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ છે એ પડી ભાંગે અને બંધારણીય જોગવાઈ અનુસાર રાજ્યની સરકાર છે એ ચાલી શકે એમ ન હોય ત્યારે કેન્દ્ર સરકાર છે એ બંધારણીય કટોકટી જાહેર કરે છે. એટલે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ આપણે એમ થાય કે પડી ભાંગી છે ત્યારે એ બધી એને ટેકો કોણ આપે છે? કેન્દ્ર સરકાર. એટલે આપણે કહીએ છીએ કે એ બંધારણીય જોગવાઈ અનુસાર રાજ્યની સરકાર છે એ ચાલી શકતી નથી, એટલે બધું છે એ જવાબદારી કેન્દ્ર સરકાર ઉપર આવે છે. એટલે કેન્દ્ર સરકાર શું કરે છે? બંધારણીય કટોકટી જાહેર કરી દે છે અને રાષ્ટ્રપતિ શાસન રાજ્યમાં ચાલુ કરી દે છે. એટલે કે એને ચાલુ કરવું પડે છે રાષ્ટ્રપતિ શાસન. કોને? કેન્દ્રને. હવે ત્રીજી બાબત છે નાણાકીય કટોકટી. સતત ભાવ વધારાના કારણે, સતત ભાવ વધારો હોય વસ્તુઓ પાછળ, એટલે એના કારણે નાણું છે એ પૈસા છે એના મૂલ્યમાં ઝડપથી ધોવાણ થતું હોય છે. આપણે કહીએ છીએ કે ભાવ વધે તો પૈસાની વધુ જરૂરત પડે, એટલે એ નાણાંના મૂલ્યમાં ઝડપથી ધોવાણ થાય છે, પૈસા વેડફાય છે, ત્યારે તે નાણાકીય કટોકટી જાહેર કરી શકાય છે. આમ કટોકટીની આ ત્રણેય જોગવાઈઓ હેઠળ આપણું સમવાય તંત્ર સમૂહ એકંદરે એકતંત્રીય વ્યવસ્થામાં ફેરવાઈ જાય છે. તેટલા સમયગાળા પૂરતું સમવાય તંત્ર સ્થગિત ત્યાં જ ઊભું થઈ જાય છે. હવે વાત કરીશું છઠ્ઠો લક્ષણ, દ્વિગૃહી પ્રથા. હવે 2 ગૃહો છે. એક આપણે કહીએ છીએ કે સંસદના 2 ગૃહો, એક ઉપલું ગૃહ એટલે કયું? તો રાજ્યસભા, અને એક નીચલું ગૃહ એટલે કયું? તો લોકસભા. હવે લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓમાંથી બનેલી છે એ લોકસભા છે, બરાબર. લોકશાહીમાં લોકસભામાં જ સારી સત્તા સ્થાપિત થયેલી હોય છે. સંસદના 2 ગૃહો, ઉપલું ગૃહ ને નીચલું ગૃહ, ઉપલું ગૃહ રાજ્યસભા અને નીચલું ગૃહ લોકસભા હોય છે. હવે પ્રધાનમંડળની રચના સંસદ સભ્યોમાંથી કરવામાં આવે છે. હવે પ્રધાનમંડળ છે એ સંસદને જવાબદાર હોય છે. હવે કેન્દ્રમાં રાષ્ટ્રપતિના નામે તથા રાજ્યમાં રાજ્યપાલના નામે વહીવટ ચાલતો હોવા છતાં ખરેખર સત્તા છે એ કેન્દ્રમાં વડાપ્રધાનની આગેવાની હેઠળ નું પ્રધાનમંડળ જાહેર કરે છે અને રાજ્યોમાં મુખ્ય પ્રધાનમંડળના વડપણ હેઠળનું પ્રધાનમંડળ વહીવટી અને કારોબારી સત્તા ભોગવે છે. આપણે કહીએ છીએ કે કેન્દ્ર સ્થાને રાષ્ટ્રપતિના નામે હોય છે અને રાજ્યમાં રાજ્યપાલના નામે વહીવટ ચાલતો હોય છે. હવે પછી શું થાય છે? તો એ રાજ્યોમાં મુખ્ય પ્રધાનના વડપણ હેઠળ, એના માન મર્તબા હેઠળ એનું કામ પ્રધાનમંડળ જ એ વહીવટી અને કારોબારી સત્તા ભોગવે છે અને રાજ્યનું પ્રધાનમંડળ છે એ રાજ્યની વિધાનસભાને જવાબદાર હોય છે. હવે આપણે કહીએ છીએ કે લોકસભા છે એ કાયમી ગૃહ નથી. એની મુદત છે ને ખાલી 5 જ વર્ષની હોય છે. કોની? લોકસભાની. જ્યારે રાજ્યસભા છે એ સભ્યો રાજ્યોની વિધાનસભામાંથી ચૂંટાઈને આવેલા જે ધારાસભાઓ હોય છે, સભ્યો હોય છે, એ ચૂંટે છે. હવે તેઓ રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે. રાજ્યસભા છે એ કાયમી ગૃહ છે, જ્યારે લોકસભા છે એ કાયમી ગૃહ નથી. હવે રાજ્યસભા એ કાયમી ગૃહ છે, તેના 1/3 સભ્યો દર વર્ષે નિવૃત્ત થાય છે, એમાંથી ઉતરી જાય છે કામમાંથી. તેટલા જ સભ્યો છે એ ફરીથી એ રાજ્યસભામાં કાયમી ગૃહ તરીકે ચૂંટાય છે.
હવે રાજ્યસભાનો સભ્ય 6 વર્ષ સુધી સભ્યપદ ધરાવે છે. રાજ્યસભાની સત્તા છે એ પ્રમાણમાં ઓછી છે, જ્યારે લોકસભાની સત્તાઓ છે એ વિશેષ છે, એનાથી ચડિયાતી છે અને એટલી નિર્ણાયક છે. રાજ્યસભાનું સંપૂર્ણપણે વિસર્જન થતું નથી. હવે લક્ષણની વાત કરીશું. 7મું, સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકીકૃત ન્યાયતંત્ર. બંધારણીય જોગવાઈ અનુસાર ભારતમાં સળંગ, સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકસૂત્રીય ન્યાયતંત્રની સ્થાપના કરવામાં આવી છે. આપણે કહીએ કે જેની ટોચે સર્વોચ્ચ અદાલત, પછી મધ્યમાં એટલે કે રાજ્ય કક્ષાએ વડી અદાલતો હોય છે. ટોચ ઉપર સર્વોચ્ચ અદાલત, મધ્યમાં રાજ્ય કક્ષાએ વડી અદાલત અને જિલ્લા કક્ષાની અને તાબાની અદાલતો ઉપરાંત વિશેષ અદાલતો જોવા મળે છે. એટલે આપણે કહીએ છીએ કે સર્વોચ્ચ અદાલત ઊંચના સ્તરે, મધ્યમાં રાજ્યસભા એટલે વડી અદાલતો અને નીચેના સ્તરમાં જિલ્લા કક્ષાની અને તાબાની જે તાલુકા કક્ષાની અદાલતો હોય એ જોવા મળે છે. સર્વોચ્ચ અદાલતના ચુકાદા ભારતમાં આવેલા તમામ અદાલતો માટે બંધન કરતા હોય છે. સંઘ સરકાર અને રાજ્ય સરકાર આ બંને સરકાર વચ્ચે બંધારણીય બાબતો કે કાયદાના અર્થઘટનો અથવા તો વિવાદ થાય તો તેનો જે વિવાદ થાય, ઝઘડાઓ થાય અને એનો ન્યાય અથવા તો ઉકેલ મેળવવો હશે તો આ બધી અંતિમ સત્તાઓ છે એ સર્વોચ્ચ અદાલત પાસે હોય છે અને એનો નિકાલ, ન્યાય છે એ સર્વોચ્ચ અદાલત કરી શકે છે. કોનું? તો સંઘ સરકાર અને રાજ્ય સરકારમાં. ન્યાયતંત્ર કારોબારીથી સ્વતંત્ર હોય છે. બંધારણના રક્ષક અને વાલી તરીકે ન્યાયતંત્ર નાગરિકોના અધિકારોનું રક્ષણ કરે છે. એટલે આપણે કહીએ છીએ કે નાગરિકોને પણ ઘણા બધા અધિકારો મળેલા છે. તો એ ન્યાયતંત્ર છે એ કારોબારથી સ્વતંત્ર હોય છે અને જે બંધારણ છે એના રક્ષક અને વાલી તરીકે ન્યાયતંત્ર છે એ નાગરિકોના અધિકારોનું રક્ષણ કરે છે. હવે 8મું લક્ષણ, બંધારણમાં સુધારો. ભારતીય બંધારણ અન્ય દેશોના બંધારણ કરતાં પરિવર્તનશીલ છે, ફેરફારશીલ છે. સમય અને સંજોગોના બદલાતા આ બંધારણમાં ફેરફાર કરવાની પણ જરૂર પડતી હોય છે. બંધારણમાં ફેરફારની કલમોને 3 ભાગમાં વહેંચવામાં આવી છે. પહેલું છે, અમુક એવી જોગવાઈઓમાં સંસદના હાજર અને મત આપતા સભ્યોની સાદી બહુમતીથી સુધારો કરી શકાય છે. અમુક જોગવાઈઓ એવી છે જે સંસદમાં હાજર હોય અને જે મત આપતા હોય એવા સભ્યો હોય તો એની સાદી બહુમતી હોય એનાથી એમાં સુધારો કરી શકાય છે બંધારણમાં. અમુક જોગવાઈઓ એવી હોય છે કે જે સંસદના બંને ગૃહ હોય છે, ઉપલું ગૃહ અને નીચલું ગૃહ, તો એમાં કુલ સભ્યો હોય એની સંખ્યાની બહુમતી હોય, એ પોતે હાજર હોય, એનો મત હોય, તો એનો જે સભ્યો હોય એના 2/3 સ્પષ્ટ બહુમતીથી જ એમાં ફેરફાર થાય, નહીંતર થઈ શકે નહીં. ત્રીજી વસ્તુ એ છે કે બંધારણના અમુક ભાગમાં સુધારો કરવા માટે સંસદના બંને ગૃહો, ઉપલું અને નીચલું ગૃહ એટલે કે લોકસભા અને રાજ્યસભા એ કુલ સભ્ય સંખ્યાઓની બહુમતી તેમજ એના હાજરપણા અને મત આપતા સભ્યોની સંખ્યા છે એ 2/3 બહુમતી ઉપરાંત અડધા કરતાં વધુ જે ઘટક રાજ્યોની વિધાનસભા ગૃહોની મંજૂરી હોય તે જરૂરી બને છે. તો જ એમાં બંધારણમાં સુધારો થઈ શકે, નહીંતર સુધારો થઈ શકે નહીં. કેન્દ્ર અને રાજ્યોના આંતર સંબંધો, એનું ઉચ્ચ ન્યાયતંત્ર હોય એ માળખામાં સુધારો કરવાનો હોય ત્યારે જ કુલ રાજ્યોના ઓછામાં ઓછા અડધા રાજ્યોની સંમતિથી કરી શકાય છે. હવે ન્યાયિક ચુકાદાના આધારે સંસદ દ્વારા બંધારણમાં સુધારો કરવામાં આવે છે. એટલે અમુક એવા ન્યાયિક ચુકાદા હોય એના આધારે જ સંસદ છે એ બંધારણમાં સુધારો કરે. હવે બંધારણના મૂળભૂત માળખામાં ફેરફાર કરી શકાતું નથી. મૂળભૂત માળખામાં ફેરફાર ન કરી શકાય, જે અમુક બાબતો હોય એમાં જ ફેરફાર કરી શકાય. બંધારણની ઘણી એવી બાબતોમાં સંસદની સાદી બહુમતીથી સુધારો કરી શકાય તો હોવાથી બંધારણ છે એ સુપરિવર્તનશીલ હોય છે અને લચીલું પણ ગણવામાં આવે છે. પરંતુ કેટલીક બાબતો એવી છે કે બંધારણમાં સાદી બહુમતીમાં સુધારો થઈ શકતો નથી. રાજ્યોના અનુમોદન વગર સુધારો શક્ય ન હોવાથી તેટલા અંશે દુષ્કર હોય છે. આમ બંનેનું મિશ્રણ ભારતીય બંધારણનું આગવું લક્ષણ છે. એટલે મેઇન વસ્તુ એ કે બંધારણમાં સુધારો કરવાનું હોય તો કેટલાક સંસદના હાજર લોકો હોય, સભ્યો હોય, તો જ એની બહુમતીથી એમાં સુધારો થઈ શકે. બીજી વસ્તુ એ કે સંસદ હોય એના બંને ગૃહોમાં જે સભ્યો હશે એની બહુમતી હશે, એ હાજર હશે, એનો મત હશે તો જ સુધારો કરી શકશે. અને ત્રીજી વસ્તુ એ કે અમુક ભાગમાં સુધારો કરવાનું હશે
તો સંસદના બંને ગૃહોના કુલ સભ્યો હશે એની બહુમતી હશે, એના 2/3 ભાગોમાં એ અડધા કરતાં વધુ સભ્યોમાં એ વિધાનસભા ગૃહોની મંજૂરી લેશે તો જ એમાં સુધારો કરી શકશે, અન્યથા સુધારો બંધારણમાં થઈ શકશે નહીં. હવે વાત કરીશું 9મું લક્ષણ, સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર. એટલે આપણે કહીએ છીએ કે જે 18 વર્ષનો વ્યક્તિ હશે, બરાબર, ઉંમરનો વ્યક્તિ નાગરિક હશે, એ કોઈ પણ જાતના ધર્મ, જ્ઞાતિ, જાતિ, લિંગ, શિક્ષણ, આવક, કોમ, મિલકત, એનું જન્મસ્થાન ક્યાં છે, એ કોઈ પણ બાબતના ભેદભાવ મુક્ત એ દરેક નાગરિકને સમાન મત આપવાનો અધિકાર છે. હવે એ લોકશાહીમાં એનું પ્રત્યેક નાગરિકને ચૂંટણી સમયે પોતાની પસંદગીના ઉમેદવારને મત આપી શકે, એ ચૂંટવાનો એ વ્યક્તિને, નાગરિકને હક છે, પરંતુ એ મતદાર યાદીમાં એની નોંધણી હોવી જરૂરી છે. એટલે કે આપણે કહીએ છીએ કે ચૂંટણી હોય એમાં યુવા હોય, એ મતદારોની ઉત્તરોત્તર વધતી સંખ્યા, એની સજાગતા, એનામાં ઉમળકો હોય, હોશ હોય, અને મતદાર એની જાગૃતિના કારણે એ મતદાનનું વધેલું પ્રમાણ એ આપણે જોઈ શકીએ છીએ. એટલે કે એ જો વ્યક્તિ 18 વર્ષ કે ઉપરનું હશે તો એને મત આપવાનો હક હોય છે, એનામાં કોઈ ભેદભાવ જોવા મળતું નથી, આવક, લિંગ, શિક્ષણ, જાતિ, ધર્મ એવું કંઈ જોવામાં આવતું નથી. એને ખાલી મત આપવા સમયે એનામાં ઉમળકો હશે, એ સજાગ હશે, એ જાગૃત હશે, એ મતદાર જાગૃતિ ના કારણે એ મતદારનું સ્તર આગળ વધારશે. એટલે કે આપણે એ યુવાની સક્રિયતા અને લોકશાહીની પરિપક્વતા અને સફળતાની આપણે એ નિશાની ગણી શકીએ. હવે વાત કરીશું 10મું લક્ષણ, ધર્મનિરપેક્ષતા, એટલે કે બિન સાંપ્રદાયિકતા. આ અંગે પણ અગાઉ આપણે આમુખમાં અભ્યાસ કર્યો છે ધર્મનિરપેક્ષતા વિશે. ભારતીય બંધારણમાં સર્વધર્મ તરફ સમાન દ્રષ્ટિ, નજર અને સમાન એવો આદરભાવનો સ્વીકાર થયો છે. એટલે કે આપણે કહીએ છીએ કે ભારતીય બંધારણમાં સર્વધર્મ, બધા ધર્મો તરફ સમાન એવી નજર અને સમાન એવો આદરભાવનો સ્વીકાર કરવામાં આવ્યો છે. કોઈ પણ વ્યક્તિ હોય, બંધારણમાં એવું કહેવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિ હોય એનો ભેદભાવ રાખવાનો નહીં, કઈ ધર્મનો છે, કયા ધર્મનો છે, કઈ જ્ઞાતિનો છે, જાતિનો છે. રાજ્ય દ્વારા કોઈ પણ ધર્મને ઉત્તેજન કે ટેકો નહીં મળે, પરંતુ રાજ્યને પોતાનો કોઈ ધર્મ કે સંપ્રદાય નથી હોતો. રાજ્ય છે એ તટસ્થ છે. ભારતીય બંધારણ કોમી પક્ષપાત કે ધાર્મિક બાબતોથી પર હોય છે કે એમાં કોઈ પક્ષપાત રાખવામાં આવતો નથી. નાગરિક પ્રત્યે ધર્મના આધારે ભેદભાવ કરવામાં આવતું નથી. હવે પોતાની પસંદગી છે એ ધાર્મિક માન્યતાઓ, એની શ્રદ્ધાઓ અને આસ્થાઓ અનુસાર એનું પાલન કરવાની અને પ્રચાર પ્રસાર કરવાની એનામાં સ્વતંત્રતા, એને હક હોય છે, એવું બધું બંધારણમાં આપવામાં આવ્યું છે. એટલે કે ગમે એ ભારતીય બંધારણમાં ધાર્મિક લઘુમતી ધરાવતો કોઈ પણ વ્યક્તિ હોય, પછાત હશે, વિશેષ અધિકારો અને સવલતો, એને સગવડો પણ આપવામાં આવી છે. સમાન નાગરિક ધારાની કોઈ પણ જોગવાઈ માર્ગદર્શન સિદ્ધાંતોમાં સમાવી આ બધી બાબતો છે એ ધર્મનિરપેક્ષ રાજ્યને ઘોષિત કરવામાં આવી છે. એટલે કે કોઈ ધર્મ કે સંપ્રદાય, રાજ્ય છે એ કોઈ ધર્મ કે સંપ્રદાય નથી અથવા માનતો નથી. હવે જોઈશું 11મું લક્ષણ, અદાલતી સમીક્ષા. અદાલતી સમીક્ષા એ બંધારણનું વિશિષ્ટ લક્ષણ છે. સંઘ અને રાજ્યો દરેક પોતાના કાર્યક્ષેત્રોમાં જ રહીને કામ અથવા તો વહીવટ કરે છે એ જોવાની સત્તા છે એ અદાલતને સોંપવામાં આવી છે. હવે સંઘ અને રાજ્યો એ બંને છે, એના કામો કેવા છે, એ કેવું કામ કરે છે, એને કેવું વહીવટી સંભાળે છે, એ બધું શાસન અથવા તો સત્તા છે એ અદાલતને સોંપવામાં આવી છે. સંસદની સત્તાઓને અવગણ્યા વગર અદાલતી સમીક્ષા વિશેના સિદ્ધાંતો છે એના વચ્ચે સુમેળ સ્થાપવાનો પ્રયાસ બંધારણમાં કરવામાં આવ્યો છે. સંસદે જે ધારાસભાઓને ઘડેલા કાયદા હોય, એ બહાર પાડેલા જેના આદેશો હોય, એના હુકમો હોય, અદાલતી ચુકાદાઓ હોય, બંધારણીય સુધારાઓ કરવાના હોય, એની બધી સમીક્ષા કરવાની સત્તા છે એ અદાલત પાસે હોય છે અને એ અદાલતને આપવામાં આવી છે. અદાલતને જો એમ ખાતરી આવે
કે થાય કે ઘડવામાં આવેલા જે કાયદાઓ છે, જે સુધારાઓ છે કે બહાર પાડેલા જે હુકમો છે એ બંધારણની મૂળ જોગવાઈ સાથે સુસંગત નથી, ભળતા નથી, તો તેને શું કરે છે તો અદાલત ગેરબંધારણીય ઠેરવીને એને રદ કરી નાખે છે, રદ જાહેર કરી નાખે છે. હવે આપણે જોઈશું 12મો ટોપિક, મૂળભૂત હકો અને ફરજો. ભારતના લોકો એક સ્વતંત્ર રાષ્ટ્રના નાગરિક તરીકે ગૌરવપૂર્ણ જીવન જીવી રહ્યા છે. આપણા નાગરિકો માટે બંધારણમાં મૂળભૂત હકો આપવામાં આવ્યા છે. એટલે કે કોઈ પણ વ્યક્તિને હક હોય, એને સ્વતંત્રતા હોય. સર્વાંગી વિકાસની સાથે રાષ્ટ્રના વિકાસ માટે જરૂરી એવી સ્વતંત્રતાની ખાતરી પણ આપવામાં આવી છે. એ ખાતરી સાથે હકો અને ફરજો એ લોકશાહી સમાજની મહામૂડી છે, મોટી મૂડી છે. બંધારણીય ઇલાજોનો હક તથા 6 થી 14 વર્ષ સુધીના બાળકોને ફરજિયાત શિક્ષણનો હક પણ બંધારણમાં સમાવ્યો છે કે 6 થી 14 વર્ષના બાળકો હશે એને ફરજિયાત શિક્ષણ આપવાનું, એ પણ મફતમાં. તો એ પણ દરેક 6 થી 14 વર્ષના બાળકોને મૂળભૂત હકો આપવામાં આવ્યા છે. એ પણ બંધારણમાં માહિતી આપેલી છે. પછી છે 13મું લક્ષણ, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. લોકોના રક્ષણ, એની સલામતી સાથે કલ્યાણ સાધવાનો પ્રયાસ પણ રાજ્યે કર્યો છે. રાજ્યો છે એ નીતિ ઘડતરમાં અને રાજ્ય શાસનમાં રાજ્યનીતિના માર્ગદર્શક એવા સિદ્ધાંતોને માર્ગદર્શન આપે છે. તેથી જ આ સિદ્ધાંતો છે એક માર્ગદર્શક સિદ્ધાંતો કહેવાયા છે. 14મું છે લક્ષણ, છેલ્લું, પછાત વર્ગો અને આદિજાતિઓ માટેની જોગવાઈ. મિત્રો, પછાત વર્ગો અને આદિજાતિઓ, જેમ કે આદિવાસીમાં મુંડા જાતિ હોય, પછાત વ્યક્તિઓ હોય, તો એનામાં માટે એ કોઈ પણ લાભથી વંચિત ન રહી જાય, એ આખો સમૂહ છે એ વંચિત ન રહી જાય, એમને બધો લાભ મળતો હોય, એના પ્રયાસો પણ એ બંધારણમાં આપવામાં આવ્યા છે. કે ભારતના બંધારણમાં વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે કે પછાત જાતિઓ અથવા તો પછાત વર્ગો છે એમને એ લાભ મળી રહે. ધારાગૃહોમાં સ્વરાજ્યની ચૂંટણીઓમાં રાજકીય પ્રતિનિધિત્વ પૂરું પાડે તે માટે અનામત બેઠકો પણ ફાળવવામાં આવી છે. હવે સરકારી નોકરીઓમાં અથવા તો કેટલીક એવી શિક્ષણ સંસ્થાઓ હોય એના માટે પ્રવેશ માટે અનામત કોટાની બેઠકો અને વસ્તીના પ્રમાણમાં ફાળવીને એની સમાન તક પણ આપવામાં આવી છે. કેટલાક લોકોને કે એમને સરકારી નોકરીઓ મળી જાય અને શિક્ષણ સંસ્થાઓમાં એમને પ્રવેશ પણ મળી જાય. પછાત જાતિના બાળકોને શિક્ષણ માટે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. કેટલીક સગવડો આપવામાં આવી છે. ફી માફ કરવામાં આવે છે. એ ફી માફીની સગવડોનો લાભ પણ કેટલાક વિદ્યાર્થીઓ લે છે, બાળકો લે છે. હકારાત્મક ભેદભાવનો અને રક્ષણાત્મક એવી ભેદભાવની નીતિનો ખાસ પ્રબંધ બંધારણમાં કરવામાં આવ્યો છે. એટલે કે લોકો છે, છોકરાઓ છે, એ શિક્ષણથી વંચિત ન રહી જાય. પછાત વર્ગો અને જે જનજાતિના આદિવાસીના લોકો છે એ વંચિત ન રહી જાય, એનો સમૂહ છે એને બધો લાભ મળતો હોય. તો એવું બધું બંધારણમાં આ કહેવામાં આવ્યું છે. આ 14 લક્ષણો આપણે મૂળભૂત જોયા, બરાબર. તો હવે આ 14 લક્ષણોની આપણે સમજ વિસ્તૃત મેળવી. તો હવે બધાને એકવાર આ 14 લક્ષણો પાકા કરી લેવાના. તો અહીંયા આ ચેપ્ટર છે 8મો એ પૂરો કરીએ છીએ. થેન્ક યુ.